ટેકનોલોજીની ચર્ચા ન્યુયોર્ક અને લંડન જેવા શહેરોમાં થાય છે તેની તાલીમ હવે છોટાઉદેપુરના જંગલ વિસ્તારના બાળકો મેળવી રહ્યા છે। ચેટ જીપીટી અને જેમિની જેવા અત્યાધુનિક ટૂલ્સ હવે આદિવાસી વિદ્યાર્થીઓના આંગળીના ટીરવે છે। જુઓ કેવી રીતે બદલાઈ રહ્યું છે અંતરિયાળ શાળાઓનું ચિત્ર। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે આજે મશીનોને માનવીની જેમ વિચારવાની અને શીખવાની શક્તિ આપી રહ્યું છે। આધુનિક યુગના આ પરિવર્તનને પારખીને છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ વૈશ્વિક પ્રવાહથી વંચિત ન રહી જાય તે માટે પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા દ્વારા એક ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે। નવગુરુકુળ ફાઉન્ડેશનના સહયોગથી વિદ્યાર્થીઓ માટે ફાઉન્ડેશન કોર્સ ઓન એઆઈનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ આદિવાસી બાળકોને ટેકનોલોજીમાં અગ્રેસર બનાવવાનો છે। દરેક સ્ટુડન્ટ્સને 10 થી 12 કલાકની તાલીમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બાબતની તાલીમ આપવામાં આવે છે, જેથી એ લોકોને સ્ટુડન્ટ્સને જો યંગ સ્ટુડન્ટ્સ છે એમને ખબર પડે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે, એની કેટલો પોટેન્શિયલ છે અને ક્યાં ક્યાં યુઝ કરી શકાય છે। આ બધી બાબતો આ અભિયાનમાં જિલ્લાની કુલ 29 શાળાઓના અંદાજે 9,500 જેટલા વિદ્યાર્થીઓને સાંકળી લેવાયા છે, જેમાં ગર્લ્સ રેસિડેન્શિયલ મોડેલ ડે સ્કૂલ અને એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળાઓનો સમાવેશ થાય છે। આ બાળકોને આધુનિક ચેટ જીપીટી જેમિની અને કોપાયલોટ જેવા ટૂલ્સની સઘન તાલીમ અપાઈ છે। 10 થી 12 કલાકની આ તાલીમ બાદ લેવાયેલી પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભર્યો પ્રતિસાદ આપ્યો છે। અમને એઆઈ વિશે શીખવાડવામાં આવ્યું છે। એમાં અમને 3 ટોપિક શીખવાડ્યા છે, ચેટ જીપીટી, જેમિની, કોપાયલોટ। હવે હું 12 પછી આગળ જ્યારે મારે ભણવાનું છે અને મારે ડૉક્ટર બનવું છે ત્યારે ત્યાં મેં એઆઈને ક્વેશ્ચન કરી શકું છું કે 12 પછી મારે શું કરવું જોઈએ, અને તે બધું જો આપણને કોઈ પણ ક્વેશ્ચન ડાઉટ ક્લિયર કરવાનો હોય તો આપણે એઆઈનું જે સિસ્ટમ છે એનાથી આપણે કરી શકીએ છીએ। આપણે એને ક્વેશ્ચન પૂછી શકીએ તો આપણને મિનિટોમાં એરા જવાબ આપી શકે છે। આ માત્ર ટેકનિકલ તાલીમ નથી, પરંતુ વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વ વિકાસનું સશક્ત માધ્યમ બની છે। આદિવાસી બાળકો જ્યારે વિશ્વના લેટેસ્ટ ટેકનોલોજીકલ ટૂલ્સનો ઉપયોગ કરતા શીખે છે ત્યારે તેઓ વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવા સક્ષમ બને છે। રફીક ડણીવાલા, GSTV, છોટાઉદેપુર।